નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ભીખુભાઈ દેસાઈની વાડીએ રાણપુર ગામે એમને જે તડાખા બિયારણનું વાવેતર કરેલું હતું તો એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલો છું. હું ધુડાભાઈ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ગામે દુકાન ધરાવું છું. તો અમને ભીખુભાઈએ જે તડાકાનું પેકેટનું વાવેતર કરેલું છે કપાસનું, તો એ ભીખુભાઈને પૂછ્યા, ભીખુભાઈ આ બિયારણ તમને કેવું લાગ્યું તડાખા? મને તો ખૂબ સારું લાગ્યું છે. અચ્છા, 2 વર્ષથી હું તડકા જ વાવું છું. અચ્છા, કોઈ સુધી જીંડું છે જો તો તમે ફાલે એટલો છે હાલની તારીખમાં, અને કોઈ હડો નથી દેખાતો. તો ખેડૂત મિત્રો, અત્યારે ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો અત્યારે ઘણા બધા ખેતરમાં હડો લાગ્યો છે. તડાકા બિયારણનો તમે ડાબકો જોઈ શકો છો, એ માથે તમે ડાબકો જોઈ શકો છો, અને તમે એકદમ ખેંચવામાં કે વિનાટમાં સારું છે, હડો ઓછો લાગ્યો છે. હા, અને વસ્તુ એકદમ ક્વોલિટી છે, એટલે કે તડાકા બિયારણ એનો વિનાટ ખૂબ સારું છે અને એકદમ ક્વોલિટી સારી છે. અને ભાવ પણ તમારે આનો સારો આવેલો છે, બીજા કરતા તમારે 100-150 રૂપિયા વધારે આવે ક્વોલિટી કપાસના, એવો આ કપાસ છે. તમે યાર્ડમાં વેચવા ગયા હતા, બીજાના 1500 આવે તો આના 1550 કે 1600 ની આજુબાજુનો ભાવ આવેલા છે. બરોબર, તો આ કપાસની ક્વોલિટી ખરેખર સારી છે અને હડો પણ ઓછો લાગેલો છે. હડો ક્યાંય જોવા મળતો નથી. અત્યારે જોવા જઈએ તો ડિસેમ્બરમાં ઘણા બધા ખેડૂત કપા કાઢે ને ઘઉં ચણા કરવા માંડ્યા, કારણ કે બધાને હડી ગયું છે. આનો દર અઠવાડિયે છંટકાવ રાખ્યો હતો, છેલ્લા 1.5 મહિનાથી મેં છાંટી જ નથી. દવા છાંટીને તો હડો નથી લાગ્યો, વિનાટ સારું આવ્યું છે. તો નાગનેશ ગામથી પટેલ પણ આવેલા. પટેલ, તમને કેમ લાગ્યું આ કપાનું ફિલ્ડ? વેરાયટી સારી છે અને સારો કપાસ છે. તડાકા મેં પેકેટનો વાવેતર કરેલું છે, બહુ સારું છે રિઝલ્ટ. તો આ તડાકા વેરાયટી ખરેખર આમ વાવવા જેવી ખરી ને? નાગનેશ તથા આજુબાજુના ખેડૂત મિત્રોને ભલામણ કરશો તડાકા વાવવા? જરૂર. તો ખેડૂત મિત્રો, આ જે કોહિનૂર સીડ્સ નું જે તડાકા આવે છે એ વેરાયટી ખરેખર વાવવા જેવી છે. હળો ઓછો લાગે છે, વિનાટ સારું છે, છોડની ઊંચાઈ પણ સારામાં સારી થાય છે, અને ડાળીઓ પણ અસંખ્ય ફૂટે છે, અને એકદમ થડમાંથી ઝીંડું બેસે છે. અત્યારે જોવા જઈએ તો ઘણું બધું ડિસેમ્બરમાં આપણે આવ્યા છીએ, હાડપિંજર ઉભેલા જોઈ શકાય છે, તથા ઉપર નવી ફૂટ પણ ચાલુ છે. એટલે ખેડૂત મિત્રો, જો આ તડાકા બિયારણ વાવવામાં આવે તો ખેડૂત મિત્રોને સારામાં સારો ફાયદો થાય, અને સારામાં સારો ઉતારો લેવો હોય તો તડાકા બિયારણનું વાવેતર કરવું જોઈએ. એટલે મારી ભલામણ એવી છે, દરેક ખેડૂત તડાકાનું બિયારણ વાવે, પણ એમાં કોઈ સડો નથી આવતો. અચ્છા, બરોબર. પણ આમાં મને ઉતારો સારો લાગે છે, અને વીણવાટમાં સારું, વિનાટ સારો છે, ઉતારો સારો છે. બરોબર. ઓછા ખર્ચે ઉત્પાદન લેવું. તમે કહો મહિનેથી મને દવાઈ નથી છાંટી, તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો તડાખાનું વાવેતર કરે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને આ તડાખા બિયારણ વિશેની માહિતી સાચી અને સારી લાગી, બીજા ખેડૂત મિત્રોને મોકલજો. અથવા તો આવતા વર્ષે તમારે તડાખા બિયારણ વાવવું હોય તો પણ તમે વાવેતર કરી શકો છો, જે કોહિનૂર સીડ્સ નું તડાખા નામે આવે છે, જે ઓરિજિનલ તડાખા નામે ઓળખાય છે. તડાખા. બસ, આવજો, આભાર. ઉભું કેવું જો એડવાન્સમેન્ટ થાય, 15 દી રાખવાનો છે. તમને લેવું છે તમામ ઉપર નવી ફૂટ પણ જોઈ શકાય છે. ફૂટ નવી, કેટલા ચાપકા બેઠા. નવી ફૂટ અને આ નવા ડાબકા અને વિનાટ આમ કામ ખેંચેલા તરત જ આવી જાય બહાર, અને એકદમ ઝીણું ફાટી જાય. એની ક્વોલિટી સારી. આ તમે જોઈ શકાય, ખેંચવામાં એકદમ વિનાટ એકદમ સારું. આમ કરેલા ફટ સેકન્ડ બહાર આવી જાય. આવડું આમ કરીને આમ ખેંચવાનું હોય ખેડૂત ને તો આમ સારું રે, રેસા રહેતા નથી. બરોબર. હા, માવજત ન કરી ન કરી, હારા મારી વેરાયટી છે. હા, આ તમે રૂઈની ક્વોલિટી જોઈ શકાય છે, એકદમ વ્હાઈટ.